તો આણંદ જિલ્લામાં સીએનજી ગેસનો પુરવઠો ઘટી ગયો છે. તો ઈરાન ઇઝરાયલ યુદ્ધની અસર છેક ગુજરાત સુધી પહોંચી છે. તો ચરોતર ગેસના પુરવઠામાં પણ મોટો ઘટાડો થયો છે. ત્યારે પંપ ઉપર લિમિટેડ સ્ટોકના બોર્ડ લાગી ગયા છે. તો વાહન ચાલકોના ગેસ માટે થઈને લાંબી લાઈનો જોવા મળી છે. ત્યારે પુરવઠાની અછતથી જનજીવન પર અસર જોવા મળી છે. તો આંતરરાષ્ટ્રીય સંકટનો સ્થાનિક સ્તરે હવે પ્રભાવ જોવા મળી રહ્યો છે. તો સરકાર પુરવઠાને સુનિશ્ચિત કરવા માટે દબાણ હેઠળ હોય તેવું પણ લાગી રહ્યું છે. તો ઈરાન અને ઇઝરાયલના યુદ્ધની અસર હવે છેક ગુજરાત સુધી જોવા મળી રહી છે. તો ચરોતર ગેસના પુરવઠામાં મોટો ઘટાડો થયો છે. ત્યારે પંપ ઉપર લિમિટેડ સ્ટોકના બોર્ડ લાગ્યા છે. તો વાહન ચાલકોની ગેસ માટે લાંબી લાઈનો પણ જોવા મળી છે. ત્યારે પુરવઠાની અછતથી જનજીવન પર પણ હવે અસર જોવા મળી રહી છે. તો આંતરરાષ્ટ્રીય આ સંકટને લઈને હવે સ્થાનિક સ્તરે પણ પ્રભાવ જોવા મળ્યો છે. તો સરકાર પુરવઠાને સુનિશ્ચિત કરવા માટે દબાણ હેઠળ હોય તેવું પણ જોવા મળી રહ્યું છે. તો આંતરરાષ્ટ્રીય સંકટનો હવે પ્રભાવ છેક ગુજરાતમાં પણ જોવા મળ્યું છે. ત્યારે આણંદ જિલ્લામાં પણ સીએનજી ગેસનો પુરવઠો ઘટ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે. ત્યારે ઈરાન અને ઇઝરાયલના યુદ્ધની અસર છેક ગુજરાત સુધી પહોંચી ગઈ છે. તો ચરોતર ગેસના પુરવઠામાં મોટો ઘટાડો થયો છે. ત્યારે પંપ ઉપર લિમિટેડ સ્ટોકના બોર્ડ લાગ્યા છે. તો વાહન ચાલકોની પણ ગેસ માટે લાંબી કતારો જોવા મળી રહી છે. ત્યારે પુરવઠાની આ અછતને કારણે હવે જનજીવન પર પણ અસર જોવા મળી રહી છે. તો આંતરરાષ્ટ્રીય સંકટનો હવે સ્થાનિક સ્તરે પણ પ્રભાવ જોવા મળ્યો છે. તો સરકાર પણ આ પુરવઠાને સુનિશ્ચિત કરવા માટે દબાણ હેઠળ હોય તેવું લાગી રહ્યું છે. આણંદ જિલ્લામાં સીએનજી ગેસનો પુરવઠો ઘટ્યો હોવાનું દેખાઈ રહ્યું છે. ત્યારે ગેસના પુરવઠાને લઈને પંપો ઉપર લિમિટેડ સ્ટોકના પણ બોર્ડ લગાવવામાં આવ્યા છે. ત્યારે વાહન ચાલકોની પણ લાંબી કતારો જોવા મળી છે. ત્યારે પુરવઠાની અછતને કારણે જનજીવન પર પણ અસર જોવા મળી રહી છે. તે આંતરરાષ્ટ્રીય આ સંકટનો હવે સ્થાનિક સ્તરે પણ પ્રભાવ જોવા મળી રહ્યો છે. જોકે સરકાર દ્વારા પુરવઠાને સુનિશ્ચિત કરવા માટે દબાણ હેઠળ કામ કરવામાં આવી રહ્યું છે. તો ચરોતર ગેસના પુરવઠામાં ઘટાડો થયો હોવાનું લાગી રહ્યું છે. ત્યારે આણંદ જિલ્લામાં પણ સીએનજી ગેસનો આ પુરવઠો ઘટી ગયો છે. તો ઈરાન અને ઇઝરાયલ યુદ્ધની અસર છેક ગુજરાત સુધી પહોંચી ગઈ છે. તો ચરોતર ગેસના પુરવઠામાં મોટો ઘટાડો થયો હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે પંપ ઉપર લિમિટેડ સ્ટોકના બોર્ડ લાગ્યા છે. તો વાહન ચાલકોની ગેસ માટે લાંબી લાઈનો જોવા મળી રહી છે. તો પુરવઠાની અછતને કારણે હવે જનજીવન પર પણ એની અસર જોવા મળી રહી છે. તો આંતરરાષ્ટ્રીય સંકટનો સ્થાનિક સ્તરે પ્રભાવ જોવા મળે છે. તો સરકાર પુરવઠાને સુનિશ્ચિત કરવા માટે દબાણ હેઠળ કામ કરી રહી હોવાનું પણ માલુમ પડી રહ્યું છે. તો આણંદ જિલ્લામાં સીએનજી ગેસનો પુરવઠો ઘટ્યો હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે પંપ ઉપર હવે લિમિટેડ સ્ટોકના પણ બોર્ડ લાગી ગયા છે. તો વાહન ચાલકોની ગેસ માટે લાંબી કતારો જોવા મળી છે. તો પુરવઠાની અછતથી જનજીવન પર પણ અસર જોવા મળી રહ્યું છે. તે આંતરરાષ્ટ્રીય સંકટનો પ્રભાવ હવે સ્થાનિક સ્તરે પણ જોવા મળી રહ્યો છે. તો ચરોતર ગેસના જનરલ મેનેજર રમેશ પ્રજાપતિ જોડાયા છે. જી રમેશભાઈ, ત્યારે ખાસ કરીને ગુજરાતમાં પણ હવે ઈરાન ઇઝરાયલના યુદ્ધની અસર જોવા મળી રહી છે. ત્યારે એવું લાગ્યું છે પંપ ઉપર પણ લિમિટેડ સ્ટોકના બોર્ડ લાગ્યા છે. તેને લઈને શું કહેશો? હાલ હમણાં જે ગેસમાં કટેલ થયું છે એટલે અમે ઇન્ડસ્ટ્રી અને સીએનજીમાં થોડોક ગેસનો જથ્થો ઓછો હોવાથી અમે લિમિટેડ ગેસ અને લિમિટેડ ટાઈમ સુધી આપી શકીએ છીએ. પણ અમારી જે રિસોર્સ છે એનાથી ગેસ પ્રોક્યુરમેન્ટ કરવાનું ચાલુ છે. અને હાલમાં જ 1955 જે આપણો કાયદો લાગુ કર્યો છે કે પ્રાયોરિટી ગોઠવી છે કે ભાઈ ડોમેસ્ટિક પહેલા આપણે સેફ કરવાનું છે અને પછી સીએનજી ને સેફ કરવાનું છે. એટલે હવે જે સરકારના પરિપત્ર પ્રમાણે
અમે વધુ ગેસનો જથ્થો જે પણ ભાવે મળશે એ મેળવી અને અમે સીએનજી સ્ટેશનો અને ઇન્ડસ્ટ્રીને પણ ગેસ પૂરો પાડવાની અમારા પ્રયત્નો રહેશે. જી, એટલે આપનું એવું કેવું છે કે હાલ પૂરતો રસોડામાં ગેસ મળી રહે એના માટેના પ્રયત્નો ચાલુ છે. જી જી, તો સમગ્ર માહિતી બદલ આપનો આભાર. ત્યારે ગેસના પુરવઠામાં ઘટાડો થયો એવું લાગી રહ્યું છે, ત્યારે ઇઝરાયલ યુદ્ધની અસર હવે ગુજરાત પર પણ જોવા મળી રહી છે. ત્યારે ચરોતર ગેસના પુરવઠામાં ઘટાડો જોવા મળ્યો તો પંપ ઉપર લિમિટેડ સ્ટોકના બોર્ડ લાગ્યા છે, ત્યારે વાહન ચાલકોની પણ લાંબી કતારો જોવા મળી રહી છે.